હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સૌને પહેલાં જય બાબારી. આજે અમે રોડા ગામમાં ગયેલા હતા. ત્યાં રામાપીરનું નોમનું નેજું જોરદાર આયોજનથી ચડાવવામાં આવે છે. તમે જોજો મિત્રો. અમે રામાપીરના દર્શન પણ કરાવીશું અને કેવો મેળો ભરાય છે અને કેવો રોડા ગામમાં ઉજણી કેવરા છે, કેવી નીકળે છે એ પણ મિત્રો બતાવીશું. અમે અમારા ભાઈબંધો સાથે અંદર રોડા ગામમાં અંદર જઈ રહ્યા છે મિત્રો. તમે અમારા બ્લોગ સાથે લાગ્યા રહેજો મિત્રો. પહેલાં તો મિત્રો આપણે મસ્ત રોડા ગામવાળાની સુવિધા કરી હતી, ઠંડા પાણીની સેવા કેમ્પ બનાવેલો હતો. જુઓ મિત્રો, મસ્ત ઠંડુ જય બહુચર વોટર એટલે જોરદાર ઠંડુ પાણી પીધું. પાણી પી અને જોરદાર મરસો પરસો બરસો લોણસી અને આપણે તરત રવાના થઈ ગયા મંદિર તરફ. પહેલાં તો આપણે મંદિર તરફ રવાના થઈ ગયા મિત્રો. તમે પણ જોજો મિત્રો, બ્લોગ જોતા રહેતા હો અને રામાપીરના પણ દર્શન કરી લેજો મિત્રો અવશ્ય. પહેલો તો આપણે રામાપીરનો ગેટ જોઈ લો મિત્રો. જોરદાર ગેટ છે મિત્રો. ગેટ અંદર આપણે આવી ગયા અંદર મિત્રો. અને આપણે તરત અમારા કિરણજીની સાથે દર્શન કરવા અંદર આવી ગયા મિત્રો. તમે મિત્રો પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય બાબારી અવશ્ય લખજો. બોલો રામસા પીરની જય. અમે પણ રોડા ગામના રામાપીરના દર્શન કરી લીધા મિત્રો. તમે પણ અમારા વિડીયોમાં જોઈને દર્શન કરી લેજો અને કોમેન્ટ કરશો તો મિત્રો તમારું બાબારી સપનું પૂરું કરી જશે મિત્રો. તરત આપણે બહાર નીકળી ગયા. જે સેવા કેમ્પ બનાવેલા છે જુઓ મિત્રો. એક રોડા ગામમાં આ મેળો ભરાય એમાંય પણ સેવા કેમ્પ છે જુઓ મિત્રો. પાણીનો સેવા કેમ્પ છે, ચા પાણીનો છે પણ જુઓ મિત્રો. અમે પણ છાશનો પણ કેમ્પ છે મિત્રો. જુઓ ત્યાં અમે ગયા અને અહીંયાને આપણે મસ્ત જોરદાર ઠંડી છાશ હતી અને આપણે મિત્રો સાથે ગયેલા હતા અને જોરદાર ઠંડી છાશ પીધી જુઓ મિત્રો. મિત્રો ત્યાંથી ચા પી તરત અમારા કિરણભાઈ શું બોલે છે તમે સાંભળજો તમે અહીંયાના મોઢેથી. અમને ભૂખ લાગી છે, હવે ખાવું છે. કઈ દે ખાવું હોય 2 મિનિટ શાંતિ રહો, ખાવા જવું. કિરણભાઈને ભૂખ લાગી હતી. ચામુંડા નંબર 1 પકોડી સેન્ટરે આવી ગયા મિત્રો. જોઈ લો તમે. અને પકોડી કેવી ખાઈએ છીએ મિત્રો એ પણ તમે અમે બ્લોગમાં લગાવી રહેજો મિત્રો. પકોડી ખાઈને અમારા કિરણભાઈની બેબલી સાથે અમે મેળામાં મોજ કરવા માટે નીકળી ગયા. કિરણભાઈની બેબલી કહે છે હાય ગાઈસ. જો મિત્રો, એવડું નાનકડું બાળક પણ એમ કહેતો હોય કે હાય ગાઈસ. તમે તો અમારો બ્લોગ જોવો છો મિત્રો. તમને પણ એટલું ખબર પડે અમે આટલી મહેનતથી વિડીયો તમને બતાવીશું મિત્રો. તો તમને એક લાઇક કરવાની, એક સબસ્ક્રાઈબ કરવામાં મિત્રો તમારું શું જાય છે મિત્રો. અને અમારો વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો. અને આ મેળાની મોજ તમે જોઈ લો. રોડા ગામની જોરદાર મેળો ભરાણો છે મિત્રો. તમને અમે મેળાની મોજ બતાવીશું મિત્રો. આખા મેળામાં રખડ્યા, આખા ગામમાં રખડ્યા. જો જોરદાર પણ મેળો ભરાણો છે મિત્રો. અને જે અમુક મિત્રો વાટ જોઈ રહ્યા છે કે સળગોળું ક્યારે બતાવે છે, હોળીએ ક્યારે બતાવે છે મિત્રો, એ પણ બતાવીશું. અમે બ્લોકમાં લગ્યા રહેજો મિત્રો, અમે બતાવીશું. હવે આપણે એ રાખેલો છે રોડાવાળા ગામે તળાવમાં વિભાગમાં. એ તળાવવાળા ભાગમાં છે નીચેવાળા, એ બતાવીશું મિત્રો. જુઓ તમે, હોળીઓ આવી ગયું. કોઈને મનપસંદની હોળીઓ છે મિત્રો. નાના બાળકો માટેનો મેળો બહુ જોરદાર ભરાણો હતો. નાના બાળકો માટે બેસવા માટેનો છે, યુવાનોને બેસવા માટે છે મોટો. પણ તમે જોજો અમારા બ્લોકમાં યુવાનોને બેસવા માટેનું કેવું સાધન છે જોજો મિત્રો. હા જુઓ મિત્રો, આ તો એકદમ આપણે બેઠા હતા પણ આપણે તો ટકાટક જેવું થઈ ગયું હતું. વાયુ થઈ ગયું હતું, વાયુ મિત્રો. એટલું થઈ ગયું આપણે બેસતા નહીં મિત્રો. એ મિત્રો આવી વસ્તુ મેળાની વસ્તુમાં જો જોઈ વિચારીને બેહો મિત્રો. ગમે ત્યારે આની આકળ છૂટી જાય તો મિત્રો આપણું શું હાલત થાય. આપણે મા બાપ આપણી વાટ જોઈને ઘરે બેઠા એટલે મિત્રો આવી નાની મોટી પોકળવાળી વસ્તુમાં મિત્રો બેહાય નહીં મિત્રો. જો બાળકોને રમવાની મોજ હોડિયામાં આવી ગઈ છે મિત્રો. જુઓ તમે પણ
અને અમારા બ્લોગને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આવી ગયા આપણે ગુંદરે, જે ગામનો ચોક છે ત્યાં મિત્રો જો આખા ગામના જે આપણે બધી સાથે ગામની કુંવાસી ઢોલે રમી રહી છે મિત્રો. તમે જુઓ આ ગામની કુંવાસી બધી ઢોલે રમી રહી છે મિત્રો, એ પણ તમે જોતા રહેજો મિત્રો. અને ગયા છેલ્લું તમને આ મેળાનો એન્ડ ક્યાં છે એ તમને બતાવીશું. જો મિત્રો આ છે જે મિત્રો તમને સામે તોરણ દેખાઈ રહ્યું છે ને, આખી રોડા ગામની ઉજવણી બસ આ તોરણના કારણે જ છે મિત્રો. ગામ હળે મળીને આ તોરણ બાંધે છે એ મિત્રો જોયાલાયક તોરણ છે મિત્રો. તમે અમારા બ્લોકમાં જોતા રહેજો મિત્રો. આખું ગામની કુંવાસી પણ પૂંખવાનું કામકાજ ચાલુ છે મિત્રો. તમે જુઓ આખા ગામના યુવાનો વડીલો બધા સાથે મળીને તોરણ બાંધી રહ્યા છે ગામના ગુંદરે મિત્રો. ગામમાં કોઈ સમસ્યા ના આવે એના માટેનું તોરણ છે મિત્રો. બોલો રામસા પીરની જય મિત્રો. અમે તો આ મેળો જોઈને આનંદ થઈ ગયો, અને તમે પણ મિત્રો જોયો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ભાઈબંધની સાથે દુકાને આવી અને તરત હવે ઘરે જવાનું વિચારી રહ્યા છે મિત્રો. આટલે ચા પાણી કરીને ભાઈબંધો સાથે હવે નોખા પડીશું મિત્રો. અમારા બ્લોગ આટલે સમાપ્ત કરે છે. જય બાબારી, જય બાબારી.